મિત્રો, અડાલજ ત્રિમંદિર પાસે પુલ તૈયાર થઈ ગયો હોવા છતાં ખોલવામાં આવી નથી રહ્યો તેવો આ લોકોનો દાવો છે। અહીં આ લોકો આમ આદમી પાર્ટીના છે તેનું મહત્વ નથી, તેઓ કોઈ મોટું વિરોધ પ્રદર્શન કરી શકે તેવા પણ નથી, પરંતુ પ્રશ્ન એટલો જ છે કે વારંવાર ફરિયાદો સંભળાય છે કે ક્યાંક પુલ તો ક્યાંક બીજો કંઈક પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો હોવા છતાં ઇચ્છિત રાજકારણીની તારીખના અભાવે તૈયાર કામો લોકો માટે ખુલ્લા મુકાતા નથી। બીજી તરફ કેન્દ્ર સરકારનું જુઓ તો વડોદરા નવસારી એક્સપ્રેસવે ઉદ્ઘાટન થવાનું હશે ત્યારે થશે અને વડાપ્રધાનના હાથે ખુલ્લો મુકાય એટલો મોટો પ્રોજેક્ટ છે, પણ અત્યારે લોકો માટે ખુલ્લું મૂકી દેવાયો છે કારણ કે તૈયાર થઈ ગયો છે। અને અહીંયા આપણે અડાલજ આગળ ઊભા છીએ, ત્રિમંદિર આગળ, તો આ બ્રિજ આપ જોઈ શકો છો તૈયાર થઈ ગયો છે છેલ્લા એક અઠવાડિયાથી। આ બ્રિજ એક અઠવાડિયાથી તૈયાર થઈ ગયો છે, બંને બાજુ વ્યવસ્થિત થઈ ગયો છે। અમે ખુદ જાતે જઈને અમે ચેક કરીને આવ્યા છીએ કે કમ્પ્લીટ થઈ ગયું છે, કલર કોમ સાથેનું બધું કમ્પ્લીટ છે, પરંતુ એક અઠવાડિયાથી આ બન્યા પછી પણ અહીંયા ટ્રાફિકનો પ્રશ્ન એવો ને એવો છે। કેમ? કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ ખરા એમને અહીંયા ઉદ્ઘાટન કરવા માટેનો સમય નથી મળતો, જેના કારણે અહીંના સ્થાનિક લોકોનો પણ આ પ્રશ્ન હતો કે છેલ્લા એક અઠવાડિયા 15 દિવસથી અહીંયા તૈયાર થઈ ગયો છે, આમ છતાં ઉદ્ઘાટન થતું નથી, જેના કારણે ટ્રાફિકનો પ્રશ્ન એવો ને એવો રહેશે। તો અમે મુખ્યમંત્રી સાહેબને અને મિનિસ્ટર સાહેબને, મંત્રીઓને, સંત્રીઓને, અમલદારોને તમામને અમે વિનંતી કરીએ છીએ કે ક્યાં સુધી તમે ભાજપના નેતાઓ કે નેતીઓ રિબીન કાપવા ના આવે અને જ્યાં સુધી ઉદ્ઘાટન ના કરે ત્યાં સુધી પબ્લિક માટે તમે ખોલતા નથી। તો અમે મહેસાણાથી અમે આવ્યા છીએ અને આ આપના માધ્યમથી આપણે મુખ્યમંત્રી સાહેબ અને મંત્રી સાહેબોને વિનંતી કરીએ છીએ કે 2 દિવસના અંદર જો આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં નહીં આવે તો અમે મહેસાણાથી અમે આવીશું અમારી ટીમ સાથે અને આ બ્રિજ ખરો એનું ઉદ્ઘાટન કરી દઈશું। જય હિન્દ, જય ભારત, જય જય કરી।